પાલનપુરનું ઐતિહાસિક તળાવ એટલે માનસરોવર. આ માનસરોવરની અંદર પાછલા ઘણા સમયથી જળકુંભી એટલું બધું જબરજસ્ત ફેલાઈ ગયેલી હતી કે કાચબા, માછલીઓ, અંદરના જળચર જીવ, સરીસૃપ આ બધાને મોતની ખતરાની ઘંટડી વાગી ગઈ હતી. ઘણી બધી રજૂઆતો કર્યા બાદ પણ નગરપાલિકા એના માટે કંઈ ન કર્યું, તો મારે જાતે આ તળાવની અંદર ઉતરી અને જળકુંભી બહાર કાઢવી પડી. અને તેમ છતાં પણ ઘણો બધો લોંગ સમય સુધી એકલા મથ્યા પછી પણ જો સક્સેસ ન થયો, એટલા માટે પછી નગરપાલિકા જ્યારે 9 કરોડ રૂપિયા મંજૂર કર્યા અને મને એવું કહેવામાં આવ્યું કે હવે અમે સફાઈ કરશો, તમે અહીંથી જાઓ. તો એ માટે અમે એ તળાવ પછી છોડ્યું. પણ એ લોકો કશું જ ન કરતા વારંવાર રજૂઆતો અને કામ કર્યા બાદ આજે મને એ વાતની ખુશી છે કે પાલનપુર નગરપાલિકામાં જેવા નાગજીભાઈ દેસાઈ પ્રમુખ તરીકે આવ્યા, એમને મારા વિષયને સમજ્યો. આના પહેલાંના અગાઉ ઘણા બધા પ્રમુખો ગયા પણ એ કોઈ સમજ્યું નહીં, પણ નાગજીભાઈ દેસાઈ જેવા અહીંયા આગળ આવે એ મારી વાતને સમજ્યા. ચીફ ઓફિસરને, અહીંની એજન્સીને, અહીંના બાંધકામ સમિતિના ચેરમેનને, નગરપાલિકાના બીજા ઘણા બધા ચેરમેનોને, સભ્યોને સાથે લઈ, પાલનપુરના જાગૃત નાગરિકોને, જીવદયા પ્રેમીઓને સાથે લઈ આજે અમે અહીંયા માનસરોવર ભેગા થયા છીએ. અને જે મારી વર્ષો જૂની ડિમાન્ડ હતી કે આ જળચર જીવો બચાવવા માટે મોટો ખાડો કરવામાં આવે, અંદર પાણી આવે તો ભેગી જળકુંભી ના આવે, આ તમામ મારી માંગણીઓ આજે એમને કબૂલ કરી છે. આવતીકાલથી અહીંયા કામ ચાલુ થઈ જશે, કદાચ આજથી પણ થઈ જાય. બને એટલું ઝડપી આ કામ પૂરું કરવાનું છે એવો મને વાયદો બધાની હાજરીમાં નગરપાલિકાના પ્રમુખ, ચીફ ઓફિસર બધાએ આપ્યો છે. આજે મને એટલી બધી ખુશી છે કે આ જીવો બધા બચી જશે. મિત્રો, તમને પણ કહું છું, માનસરોવર માટે કંઈ પણ એવું કામ તમને લાગે તો રજૂઆત કરતા રહેજો. પાલનપુર નગરપાલિકા દ્વારા પાલનપુરના લોકો માટે, પાલનપુરના લોકોની સુખાકારીમાં વધારો થાય એ માટે કરીને એક સુંદર પ્રોજેક્ટ માનસરોવર તળાવનો પ્રોજેક્ટ ચાલુ હતો. આ પ્રોજેક્ટમાં માનસરોવર તળાવની ફરતે વોકિંગ ટ્રેક, ઘણા સિનિયર લોકો અને નવયુવાન લોકો કોઈ પણ ભરતીની તૈયારી કરતા હોય એ લોકોને પણ કામ આવે એ પ્રકારનો ટ્રેક સાથેનું બહુ સુંદર સ્થળ તૈયાર થઈ રહ્યું છે. પણ ક્યાંક જીવદયાના પ્રેમીઓએ આમાં માછલીઓ છે, તળાવો છે, તળાવમાં માછલી છે, કાચબા છે, એવા જળચર પ્રાણીઓનો નાશ ના થાય અને એ લોકોનો જીવ પણ બચે અને આ તળાવ તૈયાર થાય એ માટે કરીને ઘણા સમયથી ચર્ચાઓ ચાલતી હતી, જેના કારણે ક્યાંક ને ક્યાંક આ પ્રોજેક્ટ ડીલે થતો હતો. તો આજે અમે જીવદયા પ્રેમીઓને, જે કામ કરે છે એજન્સીને, અમારા ચીફ ઓફિસરશ્રી અને અમે બધા નગરપાલિકાના સદસ્યોને, જેના નેજા હેઠળ આ કામ થઈ રહ્યું છે એવા ચેરમેન બધા હાજર રહી અને આ કામમાં માછલી બચે કેવી રીતે, એ બચે એ માટેની વ્યવસ્થા ગોઠવાય અને આ કામ ઝડપથી પૂર્ણ થાય અને લોકોની સુખાકારીમાં વધારો થાય, પાલનપુરના લોકો આ સુંદર સ્થળને ભોગવતા થાય એ પ્રકારની વ્યવસ્થા ગોઠવાય એ માટે અમે લોકો અહીંયા ભેગા થયા હતા. અને એનો સુંદર મતલબ બધી જ રીતે બધી જ ચર્ચાઓ કરતાં સુખદ અંત આવ્યો છે અને આ તળાવ પણ જલ્દીથી કામમાં પૂર્ણ થશે અને લોકો આને ભોગવતા થશે એવી હું આશા રાખું છું. ભક્ષક માછલીનો કોઈ ઇસ્યુ ક્રિએટ થાય તો એનું શું સોલ્યુશન લાવ્યું છે? હા, અમને મત્સ્ય વિભાગે એક લેટર આપ્યો હતો કે આમાં જે માછલી છે એ માછલી જીવાડવા લાયક નથી કે એને મારી નાખવી જોઈએ, કે એનો કંઈક નાશ કરવો જોઈએ, કોઈક લેટર હતો. હું માનું છું કે એ લેટર હશે, પણ કોઈને મારવું એ આપણું કર્મ નથી, આપણો ધર્મ નથી. આપણા ધર્મમાં તો કીડી મર્યાનું પણ પાપ છે. એટલે અમે મત્સ્ય ઉદ્યોગને વિનંતી કરીશું કે આપ આ માછલીને અહીંથી લઈ જાઓ, એનો નાશ જે રીતે થતો હોય એ રીતે આપ કરશો એવો અમે એક લેટર લખીને એ લોકોને પણ વિનંતી કરશું.